ગુડ મોર્નિંગ બેટા. આજે ધોરણ 11 ની અંદર આપણે ચેપ્ટર 19 માં આપણે જે મૂત્રપિંડ દ્વારા જે રુધિરનું ગાળણ થાય છે, હવે જે ગાળણ બહાર આવે છે એની સાંદ્રતાની ક્રિયાવિધિ જેને કાઉન્ટર કરંટ પણ કહેવામાં કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ પણ કહેવામાં આવે છે. કાઉન્ટર કરંટ મિકેનિઝમ. કાઉન્ટર એટલે વિરુદ્ધ પ્રવાહ વહેતો હોય છે. તો પહેલા સમજી લો આ ગાળણ સાંદ્રતાની ક્રિયાવિધિ શાના માટે કરવામાં આવે છે. તો આપણે જોયું તો મૂત્રપિંડની અંદર બે ભાગ હોય છે, બાહ્યક અને મજ્જક. તો મજ્જકની અંદર હેલેનો પાસ્ટનો ભાગ ખૂપેલો હોય છે. મજ્જકની અંદર જે પ્રવાહી રહેલું છે એ પ્રવાહી એટલે મજ્જકીય પ્રવાહી, આંતરાલીય જેને પ્રવાહી કહેવાય. મજ્જકમાં રહેલા પ્રવાહીને આંતરાલીય પ્રવાહી દોરી શકાય સમજાય છે. મજ્જકનું જે પ્રવાહી છે એને મજ્જકીય પ્રવાહી અથવા તો આંતરાલીય પ્રવાહી કહે છે. તો મજ્જકમાં રહેલા આ આંતરાલીય પ્રવાહીની સાંદ્રતાને જાળવી રાખવા માટે, તેની વધતી સાંદ્રતાને જાળવી રાખવા માટે આ ક્રિયાવિધિ કરવામાં આવે છે, જે બે જણની મદદથી થાય છે. હેલેનો પાસ અને એની ફરતે આવેલી બીજી રુધિરવાહી જેને આપણે વાસા રેક્ટા કહીએ છીએ. હેલેનો પાસના સમાંતર જે રુધિરવાહી નીકળે જેને આપણે વાસા રેક્ટા કહીએ છીએ. તો આનો મુખ્ય આશય શું છે? પહેલા તો મજ્જકમાં રહેલા આંતરાલીય પ્રવાહીની સાંદ્રતાને જાળવી રાખવા માટે. બાહ્યકની અંદર સાંદ્રતા જે હોય છે એ 300 ઓસ્મોસિસ મોલ પ્રતિ લિટર હોય છે, જ્યારે મજ્જકની અંદર જે સાંદ્રતા હોય છે આંતરિક પ્રવાહની 1200 ઓસ્મોસિસ મોલ પ્રતિ લિટર હોય છે. 300 હોય પછી જેમ જેમ નીચે આવે 600 900 પછી 1200 એવી થતી જતી હોય છે અને મજ્જકની અંદર 1200 હોય છે. તો બાહ્યકમાં 300, મજ્જકમાં 1200. આ પરિસ્થિતિ, આ સાંદ્રતા જળવાવી જોઈએ તો જ પાણીનું પૂર્ણ શોષણ થશે વાસા રેક્ટમ દ્વારા. નહીંતર ગાળણમાંથી પાણી વધારે પડતો એટલે ગાળણ દ્વારા જે પાણી જે જઈ રહ્યું છે પાણીનો વધારે પડતો વ્યય ન થાય, વધારે પડતું પાણી મૂત્ર દ્વારા ન નીકળી જાય અને પાણીનું પુનઃ શોષણ થઈ જાય એ માટે આ સાંદ્રતાની ક્રિયાવિધિ રાખવી જરૂરી છે. અને આંતરાલીય પ્રવાહમાં જે 1200 જે સાંદ્રતાનું લેવલ છે એ જાળવી રાખવા માટે આ કાઉન્ટર કરંટ બે દ્વારા થાય છે અને બે રીતે થાય છે એ જોઈએ. બે કોના દ્વારા થાય છે? તો મજ્જકમાં રહેલા આંતરાલીય પ્રવાહીની સાંદ્રતાને જાળવી રાખવા માટે વાસા રેક્ટા અને હેલેનો પાસ દ્વારા જે આ વિધિ થાય છે, જેમાં બંનેમાં વિરુદ્ધ પ્રવાહી વહે છે. આ વિરુદ્ધ પ્રવાહી વહેવાના કારણે બંને વચ્ચે જે ક્રિયાવિધિ થાય છે એને કહેવાય કાઉન્ટર કરંટ. તમે સમજાય? હું આપણે ઉત્સર્ગ એકમને ખાલી હેલેનો પાસ દોરીશું. રુધિર કેશિકા પૂછવા બાઉમેની કોથળી કે નિકટવર્તી મૂત્રામય કે દૂરસ્થ મૂત્રામય ભાગને દોરવાની જરૂર નથી. બરાબર છે? જોઈએ કે હેલેનો પાસ કરો પછી તો અહીંયા તમને ખબર છે એટલે તમને સમજ આવે છે થોડી થોડી. ઉપર આવો મેની કોથળી પછી અહીંયા આપણે નિકટવર્તી મૂત્રામય ભાગમાં પછી હેલેનો પાસ. આ રીતે હેલેનો પાસ પછી અહીંયાથી દૂરસ્થ મૂત્રામય ભાગમાં ફેરવાઈ જાય છે અને પછી ત્યાંથી નીચે થઈ અને સંગ્રહણ લીધેની પણ અહીંયા આપણે જરૂર છે બતાવી દઈએ છીએ. સમજી લો આપણને ખબર છે
ઉપરનો ભાગ જે હોય બાહ્ય હોય, હેન્ડલનો પાસનો જે ભાગ છે એ ક્યાં હોય? તો મજ્જક. બાહ્યકની અંદર હંમેશા આકૃતિ 300 ની હોય, પછી અહીંયા તમે મજ્જકમાં જાવ નીચે મળતી જાય 600 થાય, 900 થતી જાય, અને અહીંયા કેટલી હોય? 1200. ઓસ્મોસિસ મોર અહીંયા ઓસ્મોસિસ મોર એ બધી વાત અહીંયાથી ગાળ. હવે જોજો આ જે છે નીચે જે જાય છે, હવે અહીંયાથી ગાળ આમ થાય, સમજો અહીંયા ગાળ આમ અને અહીંયા ગાળ ઉપર આ છે હેન્ડલનો પાસનો અવરોહિત ભાગ, નીચે જાય તો ઉપર જે જાય છે એ છે આરોહિત ભાગ. તો એક તો કાઉન્ટર કરંટ આવે, જ્યાં બંને પ્રવાહો એકબીજાની વિરુદ્ધ જતા હોય એને કહેવાય કાઉન્ટર વિરોધી. અહીંયાથી ગાળા અહીંયા છૂટું પડશે, મૂત્ર અહીંયાથી છૂટું પડી ગાળા આમ જશે, એ ગાળા વહેતું હેન્ડલના પાસમાં થઈ અને અહીંયાથી ઉપર ચડશે, અહીંયા નીચે જાય છે, આ બંને એકબીજાની વિરુદ્ધ છે. અવરોહીને આ કયું? હેન્ડલનો પાસનું કાઉન્ટર કરંટ. ઓકે, હવે સમજો. હવે આપણે જોયું આની બાજુમાં એક વાસા રેખા હોય છે, બરાબર છે, એ પણ આપણે દોરું જ્યાંને સમાંતર જતી હોય છે. અહીંયા હું દોરું બાજુ. રુધિરભાઈ હવે અહીંયા જો આમાં ઊંધું હોય, આમાં રુધિર આમ જતું હોય, આમાં પ્રવાહી રુધિર આમ જતું હોય, અહીંયાથી રુધિર ઉપર જતું હોય. અહીંયા આમ છે, તો અહીંયા નીચે જાય તો આ વાસા રેખાનો અવરોહી ભાગ, આ થયો વાસા રેખાનો પડી ગઈ. એક બાજુ આ હેન્ડલનો પાસનો અવરોહી, વાસા રેખાનો આરોહી, આ બાજુ જો હેન્ડલનો પાસનો અવરોહી અને વાસા રેખાનો અવરોહી. અહીંયા ગાળ નીચે જાય છે વાસા રેખામાં, રુધિરવાહિનીમાં વાસા રેખામાં, સોરી અહીંયા હેન્ડલનો પાસમાં ગાળ નીચે જાય છે, હેન્ડલનો પાસમાં ગાળ નીચે જાય છે, એ બાજુમાં રહેલી વાસા રેખામાં રુધિર ઉપર જાય છે. અહીંયા હેન્ડલનો પાસમાં ગાળ ઉપર જાય છે તો રુધિર નીચે જાય છે. આ બંને વચ્ચે ની જે ક્રિયાવિધિ છે સાંદ્રતા જાળવી રાખે, આ છે આ મજ્જકનો ભાગ, આ નીચે મજ્જક છે. તો અહીંયા જે પ્રવાહી ભરેલો છે એ આંતરાલીય પ્રવાહી છે. બાહ્ય છે. ઓકે મેડમ, તો આ તો કાઉન્ટર કરંટ ક્રિયાવિધિમાં હેન્ડલનો પાસ અને આ
વાસા રેખાની બહુ મહત્વની ભૂમિકા છે, જેના દ્વારા આ મજ્જકના પ્રવાહીની સાંદ્રતા જે 1200 સેલ્સિયસ 1200 ઓસ્મોસિસ મોલ પ્રતિ લિટર છે, એ ઓસ્મોસિસ એટલે સાંદ્રતા દબાણ આ સુધી બરાબર. તો 1200 ઓસ્મોસિસ મોલ પ્રતિ લિટર જે જળવાવું જોઈએ એ જળવાય છે. એના માટે ઘણા બધા આયનોની આપ-લે થતી હોય છે, પાણીની આપ-લે થતી હોય છે, એના ભાગ હવે આ રીતે આટલી ખબર પડી ગઈ કે બે જણા ભાગ લે છે, હેન્ડલનો પાસ વાસા રેખા, એ બે જણા શા માટે ભાગ લે છે? સાંદ્રતા જળવાવી જોઈએ મજ્જકની અંદર કેટલી 1200 સુધીની સાંદ્રતા જાળવી રાખવા માટે આ ક્રિયાવિધિ થાય છે, જેને કાઉન્ટર કરંટ વિધિ. આ બે જણા છે, બે જણા ભેગા થઈને આ ક્રિયાવિધિ કરે છે. કાઉન્ટર કરંટ ક્રિયાવિધિનો મતલબ પણ સમજી કે જેમાં પ્રવાહી વિરુદ્ધ જતું હોય, બંને ભાગમાં પ્રવાહી એકબીજાથી વિરુદ્ધ જતું હોય એટલે કાઉન્ટર કરે. જેમ કે જો અહીંયા ગરણ અહીંયા આમ જાય છે નીચે, તો અહીંયા ઉપર જાય છે, તો આ હેન્ડલનો પાસનો કાઉન્ટર કરંટ. અહીંયા રુધિર આમ જાય છે, તો આ વાસા રેખાનો એ બે કાઉન્ટર કરંટ થાય. એક હેન્ડલનો પાસનું અવરોહીમાંથી આરોહી, વાસા રેખાનું આ બાજુ અવરોહીથી નીચે જાય ને અવરોહી ઉપર જાય. શું થાય છે? તો આ સાંદ્રતા જાળવી રાખવા માટે ક્રિયાવિધિ થાય છે વાસા રેખા અને હેન્ડલનો પાસની વચ્ચે. બંનેમાં પ્રવાહી વિરુદ્ધ જાય છે એટલે કાઉન્ટર કરંટ વિધિ થાય. આ કાઉન્ટર કરંટ વિધિ બંનેની થાય છે, એના કારણે આ આશ્રુતિ સાંદ્રતાનો ઢોળાંશ જળવાય છે. ઓકે, હવે આ આશ્રુતિ અને સાંદ્રતાનો ઢોળાંશ જાળવવા માટે બે પદાર્થોની મહત્વની ભૂમિકા છે, તે જોઈ લઈએ. બંને વચ્ચે NaCl અને યુરિયાની આપ-લે થાય છે. NaCl અને યુરિયાની આપ-લેના કારણે આ કાઉન્ટર કરંટ વિધિ દ્વારા યુરિયા અને NaClની આપ-લે થવાથી એ આખી સાંદ્રતાની સ્થિતિ જળવાય છે મજ્જકમાં, જેને આપણે કાઉન્ટર કરંટ પદ્ધતિ કઈ રીતે સમજો. તો શું થાય છે? આ જે છે આરોહી ભાગ કોનો? હેન્ડલનો પાસ. આ હેન્ડલના પાસના આરોહી ભાગમાંથી NaCl મુક્ત થાય છે શાંતિથી. અને ક્યાં આવે છે? આંતરાલીય પ્રવાહી. આંતરાલીય પ્રવાહીમાંથી એ જાય છે, જો તો હેન્ડલનો પાસના અવરોહી ભાગમાંથી હેન્ડલનો પાસના આરોહી ભાગમાંથી NaCl બહાર આવે છે, આંતરાલીય પ્રવાહીમાં જાય છે, અને ત્યાંથી એનું ગ્રહણ ક્યાં થાય છે? વાસા રેખાના અવરોહી ભાગમાં. ઓકે, તો અહીંયા વાસા રેખાના અવરોહી ભાગમાં NaCl પ્રવેશ કરે છે. બરાબર? તો NaCl આમાં તો લોહી છે, લોહીમાં ભળી ગયું. તો NaCl જે ઉપર જાય છે, હેન્ડલનો પાસનો ઉપરનો જે છેડો આરોહી છે, તો હેન્ડલનો પાસના આરોહીમાંથી NaCl બહાર આવે છે, આંતરડીય પ્રવાહીમાં જઈ અને વાસા રેખાના અવરોહી ભાગમાં દાખલ થાય છે. તેની બદલી પામે છે, ત્યાંથી પછી એ ક્યાં આવે છે? NaCl પાછું એ વાસા રેખાના આરોહી ભાગમાં આવી અહીંયાથી પાછું બહાર પડે ગયો. હવે જો અહીંયા NaCl આમાં ગયું તો આની સાંદ્રતા વધી ગઈ, રુધિરની સાંદ્રતા વધી. એ સાંદ્રતા અહીંયા બહાર આવી એટલે આંતરલીય પ્રવાહીની સાંદ્રતા વધી ગઈ. આંતરલીય પ્રવાહીની સાંદ્રતા વધી એટલે પાણી સીધું ક્યાં ગયું? રુધિરમાં દાખલ થયું. એટલે પાણીનું પ્રમાણ એ જળવાઈ ગયું છે. બરાબર? તો NaCl
બીજી વાત કરીએ યુરિયા. તો આ જે સંગ્રહણ નલિકા છે, આ શું છે? આ સંગ્રહણ. યુરિયાની ફેરબદલી ક્યાં થાય છે તે જોઈએ. સંગ્રહણ નલિકામાંથી અહીંયા આજે ભાગ. તો સંગ્રહણ નલિકામાંથી યુરિયા બહાર આવે છે અને આંતરાલીય પ્રવાહી આવે છે યુરિયા. અને એ યુરિયા ત્યાંથી ક્યાં જાય છે? હેલેલો પાસના આરોહી છેડામાં દાખલ થઈ ઉપર જઈ અને પાછું ક્યાં આવશે? સંગ્રહણ નલિકા. અને સંગ્રહણ નલિકામાંથી પાછું જાય. તો યુરિયા આટલામાં ભર્યા કરે. સંગ્રહ આ બાજુ નથી. યુરિયામાંથી આંતરાલીય પ્રવાહીમાં, બરાબર છે? આંતરાલીય પ્રવાહમાંથી અહીંયા સાંકડો છેડો હોય છે. આ અહીંયા પહોળો હોય, બરાબર? આપણી સફળતા માટે આપણે સરખું દોરીશું. તો આરોહી ભાગ ઉપર જતા પહોળો પર, નીચે સાંકડો છેડો હોય, બરાબર છે? પહોળો નીચે સાંકડો છે. તો યુરિયા સંગ્રહણ નલિકામાંથી આંતરાલીય પ્રવાહમાં અને આંતરાલીય પ્રવાહીમાંથી ક્યાં આવે છે? હેલેલો પાસના આરોહી છેડામાંથી ઉપર થઈ અને ફરી પાછું ફરતું થઈને સંગ્રહણ નલિકા તરફ આખી ક્રિયા નામ ચાલે. જ્યારે અહીંયા આવશે ત્યારે આની સાંદ્રતા વધશે. જ્યારે અંદર જશે ત્યારે આની સાંદ્રતા વધશે, બરાબર છે? આ રીતે. અને સંગ્રહણ નલિકામાં આવશે ત્યારે એની સાંદ્રતા વધશે. દેખો તો આ રીતે આ NaCl ક્યાંથી આવે છે જોજો. હેલેલો પાસના આરોહીમાંથી આંતરાલીય પ્રવાહમાં, આંતરાલીય પ્રવાહીમાંથી વાસા રેખાના આરોહીમાંથી આવી અને એ અવરોહીમાંથી વાસા રેખાની અવરોહીમાંથી બહાર આવી જાય છે, બરાબર? યુરિયા સંગ્રહણ નલિકામાંથી આંતરાલીય પ્રવાહીમાંથી હેલેલો પાસના આરોહી છેડાના પાછા ભાગમાંથી દાખલ થઈ અને વળી પાછું એ યુરિયા સંગ્રહણ. આ રીતે NaCl અને યુરિયાની આવી ફેરબદલી થવાને કારણે અહીંયા જે સાંદ્રતા છે, તો અહીંયા NaCl બહાર આવી ગયા પછી તે વળી આ જે આંતરાલીય પ્રવાહીની સાંદ્રતા જે 1200 છે, 1200 જળવાઈ રહેતી હોય છે, બરાબર? તો આ આંતરાલીય પ્રવાહીની સાંદ્રતા જે 1200 છે એ જળવાઈ રહેવાને કારણે પાણી ખબર તમને ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ જાય. એ 1200 સાંદ્રતા વધારે છે અંદરની સાંદ્રતા, એટલે પાણી બધું બહાર આંતરાલીય પ્રવાહીમાં આવશે. ઓકે, પાણીનો વેગ, પાણી બહાર આવી જશે. એટલે ગાળ તો અહીંયા રહે છે. તો આ ગાળમાંથી પાણી બહાર ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતામાં આવશે. પાણી બધું બહાર આવી જશે. ગાળમાંથી પાણીનું શોષણ થશે. પાણી બહાર આવી જવાથી પાણીનો ખોટો વેસ્ટેજ થશે. અને આપ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટે મજ્જતનું જે સાંદ્રતા છે એ જળવાવી જોઈએ 1200 સુધીની. એ જાળવવા માટે બંને વચ્ચે આ રીતે NaCl અને યુરિયાની આપણે થવાની જે ક્રિયાવિધિતા છે એને કહેવાય કાઉન્ટર કરંટ ક્રિયા. બરાબર બેટા? તો એક આ જરા ધ્યાનથી જોજો. હવે એની બાજુમાં જ છે આપણે આ મૂત્રપિંડના કાર્યનો જે નિયમો છે. મૂત્રપિંડ દ્વારા ગાળણ થવું અને પછી એ ગાળણનું આપણું જે શોષણ થવું વગેરે વગેરે, પુનઃશોષણની ક્રિયા થવી, બધી ક્રિયાવિધિ. મૂત્રપિંડના કાર્યનો જે નિયમન છે એ બેટા 3 રીતે થાય છે. એક તો હાઇપોથેલેમસ ગ્રંથિ જે મગજમાં આવેલી છે, GJ જે કસ્ટર રુધિર કેશિકા ગુચ્છ છે, ઓકે, એ આપણે જોયું. અને ત્રીજું છે થોડા હૃદયના અંતઃસ્ત્રાવો પણ થોડો ઘણો ભાગ ભજવે છે. તો એ રીતે ત્રણેય ચીજ જોઈએ. તો શરીરની અંદર ખાસ પ્રકારના આશ્રુતિગ્રાહી કેન્દ્ર આવેલા, સમજો. આપણા શરીરમાં ખાસ પ્રકારના આશ્રુતિગ્રાહી કેન્દ્ર. જ્યારે શરીરમાંથી પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય, દેહજળમાંથી આપણા શરીરમાંથી જ્યારે પાણીનું પ્રમાણ ઓછું થાય ત્યારે તરત જ આ આશ્રુતિગ્રાહી જે કેન્દ્રો છે એ સક્રિય થાય. આ આશ્રુતિગ્રાહી કેન્દ્રો સક્રિય થાય જે તરત જ સંકેત કોને મોકલે? હાઇપોથેલેમસ. એટલે હાઇપોથેલેમસના જે ભાગ છે ન્યુરોહાઇપોફાઇસિસ, તો હાઇપોથેલેમસ સક્રિય થઈ એના ન્યુરોહાઇપોફાઇસિસ ભાગમાંથી ADH અથવા તો વાસોપ્રેસિનનો સ્ત્રાવ આશ્રુતિગ્રાહી સક્રિય થાય. એના સક્રિય થવાથી અહીંયા સંદેશો ગયો. એટલે હાઇપોથેલેમસે ન્યુરોહાઇપોફાઇસિસમાંથી ADH અથવા તો વાસોપ્રેસિન શું કર્યો? ADH નું નામ છે એન્ટી ડાયયુરેટિક અંતઃસ્ત્રાવ. હવે આ અંતઃસ્ત્રાવ શું થશે?
સક્રિય થશે અને આ સક્રિય થવાને કારણે વળી પાછું રુધિરની જે મૂત્રપિંડની જે ક્રિયાવિધિનું નિયમન એ પાછું સક્રિય થઈ જશે અને GFR ના દરમાં વધારો થઈ જશે. આ શું કરે છે? ADH અથવા તો વાસોપ્રેસિન એટલે જે નલિકાઓ છે ને ઉત્સર્ગ નલિકાના અંતિમ છેડા તરફ જઈ અને અંતિમ છેડા ઉપર પાણીના શોષણની ક્રિયાવિધિને વધારે છે. તો ADH અને વાસોપ્રેસિન નિર્માણ પામે છે અને એ નલિકાના અંતિમ છેડા ઉપર પાણીના શોષણની ક્રિયાવિધિનું ઝડપ વધારે છે, નિયમ વધારે છે અને પાણીનું ક્રિયાવિધિનું શોષણ થાય એટલે GFR નો દર પણ ઝડપ છે. હવે પાણીનું શોષણ વધી ગયું. પાણીનું શોષણ વધતા દેહજળમાં પાણીનું પ્રમાણ પાછું આવી ગયું. દેહજળનું પ્રમાણ પાણીમાં, શરીરનું પ્રમાણ પાણીમાં વધી ગયું એટલે પેલા આસુતિક ગ્રાહીઓ પાછા નિષ્ક્રિય થઈ જાય છે. એટલે આના સંકેતો બંધ થઈ જાય છે, આ ઉત્પન્ન થતો બંધ થઈ જાય છે. તો ફરી પાછું એ લેવલમાં આવી જાય છે, નિયંત્રણમાં આવી જાય છે. નંબર 2 GJ જકષ્ટા રુધિર કેશિકા છે. જે આપણને ખબર છે, આપણે જોયું બહિર્વાહી ધમનિકા એટલે બહિર્વાહી ધમનિકા અને પેલા દૂરસ્થ DCT દૂરસ્થ કોચામય ભાગના સંપર્ક સ્થાને આવે. ઓકે, હવે આપણને ખબર છે જેવું પાણીનું પુનઃશોષણ એટલે શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થાય એટલે તરત જ GJA દ્વારા રેનિન મુક્ત થાય છે. હવે રેનિન શું કરે છે? રેનિન GJA દ્વારા રેનિનનું નિર્માણ થાય છે. એ રેનિન શું કરે છે? રેનિન ઉત્સેચક આપણા રુધિરમાં એન્જિયોટેન્સિયોજન નામનું એક અંતઃસ્ત્રાવ રહેલો છે. એન્જિયોટેન્સિયોજન એ એન્જિયોટેન્સિયોજનને એન્જિયોટેન્સિન 1 માં ફેરવે છે. 1 પછી એ એન્જિયોટેન્સિન 2 માં રૂપાંતરિત થાય છે. તો આના કારણે GFR નું પ્રમાણ ઘટતા ઓકે ગાળણનો દર ઘટી જાય. તો આ સક્રિયથી રેનિન મુક્ત કરે. રેનિન શું કરે છે? રુધિરમાં રહેલા એન્જિયોટેન્સિયોજનને એન્જિયોટેન્સિન 1 માં ફેરવે છે. એન્જિયોટેન્સિન 1 પછી એન્જિયોટેન્સિન 2 માં રૂપાંતરિત થાય છે. ઓકે, હવે એન્જિયોટેન્સિન 2 બે કાર્ય કરે છે. એક તો રુધિર વાહિનીઓનું સંકોચન. રુધિર વાહિનીઓનું સંકોચન થાય એટલે પેલા રુધિર કેશિકા ગુચ્છ જે બહુ મેનિકોથી એ રુધિર કેશિકા ગુચ્છ ઉપર દબાણ વધે, સંકોચન વધે. સંકોચન વધે એટલે રુધિરનું ઉપર દબાણ આવે એટલે ગાળણ થાય એટલે GFR વધી જાય. અત્યારે બીજું કાર્ય કરે છે એ એડ્રિનલ ગ્રંથિ જે છે આપણા મૂત્રપિંડની ઉપર આવે. તો એડ્રિનલ ગ્રંથિના બે ભાગ છે, બાહ્યક અને મધ્ય. તો એન્જિયોટેન્સિન 2 બીજું એક કાર્ય કરે છે એડ્રિનલના બાહ્યકમાંથી આલ્ડોસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવને મુક્ત કરે છે. અને આલ્ડોસ્ટેરોન અંતઃસ્ત્રાવ સોડિયમ અને પાણીનું પુનઃશોષણ કરવાનું કાર્ય કરે છે. બરાબર છે? આ જે આખી ક્રિયાવિધિ છે રેનિન અને રેનિન એન્જિયોટેન્સિન ક્રિયાવિધિ કહેવામાં આવે છે. ઓકે, તો આ ત્રીજું છે હૃદયના અંતઃસ્ત્રાવ. આપણા હૃદયના કર્ણકની અંદર જ્યારે રુધિરનું પ્રમાણ વધી જાય છે તો આ વધારે રુધિરના કારણે કર્ણકની દિવાલમાંથી ANF મુક્ત થાય છે, જેને કહેવાય એટ્રિયલ નેટ્રિક્યુલેટ કાર્ય. કર્ણક એટ્રિયલ એટલે કર્ણક નેટ્રિક્યુલેટિક કાર્ય ફેક્ટર્સ. એટ્રિયલ નેટ્રિક્યુલેટિક ફેક્ટર મુક્ત થાય છે. તો કર્ણકમાંથી આ જે એટ્રિયલ એન્ટિનેટિક NF મુક્ત થવાને કારણે રુધિર વાહિનીનું વિસ્તરણ થાય છે. રુધિર વાહિની શું થાય છે? વિસ્તરણ થાય છે. રુધિર વાહિનીનું વિસ્તરણ થતાં એ રુધિરના દાબને ઘટાડે છે. તેથી આના દ્વારા જે સંકોચન થયું હતું એનું નિયંત્રણ થઈ જાય છે અને વળી પાછું એ લેવલમાં આવી જાય છે અને આને નિયંત્રણ કરવાનું કાર્ય એ કરે છે. તો આ ત્રણેય થઈ અને મૂત્રપિંડના કાર્ય. હવે આપણે મૂત્ર વિસર્જનની જે ક્રિયા છે અને થોડીક મૂત્રપિંડની અનિયમિતતા નિયમન કેવી રીતે થાય છે, વિસર્જન નિયમન અને
નિયંત્રણ અને જે અનિયમિતતાઓ એ 2-3 ટોપિક બાકી રહ્યા છે જે આપણે આવતા વિડીયોમાં જોઈ લઈશું બેટા. અને આ પાઠને આપણે પૂર્ણ વિરામ આપીશું. એટલે આ પાઠ પૂરો થશે પછી આગળનો પાઠ જોઈશું. ઓકે, ત્યાં સુધી આ જો ધ્યાનથી અને